આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ। હું વિનોદ ભટ્ટ। આત્મીય ભાઈઓ બહેનો, ગાયત્રી વિષયક શંકા અને સમાધાનમાં આપણે બીજા ભાગમાં જોયું હતું કે ગાયત્રી મંત્ર ક્યારે કરવો, કેવી રીતે કરવો, કયા સમયે કરવો, એના પર આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી। આજે આપણે ગાયત્રી મંત્રનો અધિકાર કોઈ જાતિ, ભેદ, સંપ્રદાય કે વર્ણ પર નથી, એના વિશે જાણીશું। એ પૂર્વે આવો ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ એક સાથે એક સ્વરમાં આપણે કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્। ગાયત્રી મંત્ર પહેલા એમ કહેવાતું હતું કે વર્ણ વ્યવસ્થાના આધારે ગાયત્રી મંત્ર ફક્ત ને ફક્ત બ્રાહ્મણ સિવાય કોઈ કરી શકે નહીં। તેને દ્વિજો સુધી યાની કે બ્રાહ્મણ સુધી જ સીમિત હતો। બીજા વર્ગના માણસો ગાયત્રી મંત્ર બોલી ન શકે, ઊંચેથી ઉચ્ચારણ કરી ન શકે। આ શંકા કુશંકાઓ બિલકુલ પાયા વગરની છે। એક તો કારણ એ છે કે ગાયત્રી બ્રાહ્મી શક્તિ હોવાથી તેનો ઉપયોગ કરવાનો અધિકાર સૂર્ય, જળ, વાયુ, પૃથ્વી વગેરેની જેમ બધાને છે। મનુષ્ય બનાવેલી જાતિ વસ્તુઓ ઉપર મનુષ્યનો અધિકાર હોઈ શકે, પરંતુ ભાઈઓ બહેનો, પરમાત્માએ બનાવેલી વસ્તુ બધાને માટે એક સરખી હોય છે, બધાનો સમાન અધિકાર હોય છે। એટલા માટે ગાયત્રી મંત્ર એ દેવ મંત્ર છે, બ્રહ્મ મંત્ર છે, બ્રાહ્મી શક્તિનો મંત્ર છે, બ્રહ્મત્વને જાગૃત કરવાનો મંત્ર છે। એટલા માટે એની પર કોઈ જાતિ, ભેદ, વર્ણ વ્યવસ્થાનો પ્રતિબંધ ન હોવો જોઈએ। એના માટે ગાયત્રી મંત્ર સર્વ સુલભ છે। ગાયત્રી મંત્રને ગુરુ મંત્ર કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે પહેલાના જમાનામાં જ્યારે બાળકને વિદ્યાભ્યાસ માટે, વિદ્યારંભ સંસ્કાર માટે ગુરુકુળમાં મોકલવામાં આવતું હતું, ત્યારે તેના પ્રવેશ વખતે તેને ગાયત્રી મંત્રની ગુરુ દીક્ષા આપવામાં આવતી હતી અને ત્યારબાદ જ તેને પ્રવેશ મળતો હતો। અને એના આધારે એ બાળક જે ગુરુકુળમાં વિદ્યા મેળવતો હતો, સંસ્કારોનું સિંચન કરી અને ભારતીય સંસ્કૃતિના નૈતિક મૂલ્યોને એ પોતે પોતાના જીવનમાં ઉતારી અને શ્રેષ્ઠતાને ધારણ કરતો હતો। એ ગાયત્રી મંત્ર ગુરુ મંત્ર છે, અનાદિ ગુરુ મંત્ર કહેવામાં આવ્યો છે। ગાયત્રી મંત્ર જીવંત અને જાગૃત પ્રતીક જો કોઈ હોય તો ભાઈઓ બહેનો એ છે શિખા। ગુજરાતીમાં કહેવામાં આવે તો ચોટલી। પહેલાના જમાનામાં દરેક વર્ણના લોકો શિખા રાખી શકતા હતા અને શિખા એ ગાયત્રીનું સ્વરૂપ છે। કારણ કે ગાયત્રી મંત્ર એ સદવિચાર, સદવિવેક, સદભાવ, સદચિંતન અને શ્રેષ્ઠતાને ધારણ કરવાનો મંત્ર હોવાથી પરમાત્માને પ્રાર્થના કરવામાં આવે છે કે હે પરમાત્મા, અમે આપને અમારા અંતઃકરણમાં ધારણ કરીએ છીએ। આપ અમારી બુદ્ધિને, અમારા વિચારોને, અમારા ચિંતનને અને અમારા કર્મને શ્રેષ્ઠ બનાવી
અને બધા પ્રત્યે સદભાવ જાગૃત થાય એવી પ્રેરણા આપો। એ ગાયત્રી મંત્ર ભાઈઓ બહેનો ક્યારે પણ કોઈ જાતિ સંપ્રદાય ભેદ એને પર છે અને ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ એ બધા જ કરી શકે છે। બ્રહ્મ પરાયણ ઉચ્ચ વ્યક્તિત્વ ગાયત્રી મંત્ર કોણ કરી શકે? તો યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતે લખી ગાયત્રી મહાવિજ્ઞાનમાં અને ગાયત્રી વિષયક શંકા સમાધાન અને તેની સમસ્યાઓમાં લખ્યું છે કે ગાયત્રી મંત્ર એ વ્યક્તિ કરી શકે જેનું મન પવિત્ર હોય, જેનું અંતઃકરણ પવિત્ર હોય, જેનું શરીર નિરોગી હોય, જેના વિચારો શ્રેષ્ઠ હોય, જેનું આચરણ શ્રેષ્ઠ હોય, જેનું ચિંતન શ્રેષ્ઠ હોય અને એથી વિશેષ જેનું ચરિત્ર શ્રેષ્ઠ હોય। એ ગાયત્રી મંત્ર કરે તો એના જીવનમાં બ્રહ્મ શક્તિ યાની કે બ્રહ્મ તત્વનું જાગરણ થાય છે અને એ વ્યક્તિ ઓજસ તેજસ વર્ચસ્વને પ્રાપ્ત કરી અને ગાયત્રી મંત્રની જે સિદ્ધિઓ છે, કામનાઓ છે એને પ્રાપ્ત કરી અને વિશ્વનું કલ્યાણ કરી શકે છે। જેવી રીતે વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ ગાયત્રી મંત્રના 24 લાખના 24 મહાપુરુષ શરણ કરી અને વિશ્વના કલ્યાણ માટે ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ કરવા માટે, મનુષ્યની અંદર દેવી શક્તિઓનું જાગરણ કરવા માટે અને આવનારી વિભીષિકાઓના નાશ માટે ગાયત્રી માતાને ધરતી પર ઉતારી અને ગાયત્રી મંત્રને ઘેર ઘેર ગુંજતો કરી અને દરેકની અંદર સદભાવ જાગે, દરેકની અંદર સદચિંતન જાગે, દરેકની અંદર શ્રેષ્ઠ વિચારોનું જાગરણ થાય અને દરેકની અંદર સુષુપ્ત દેવી શક્તિઓનું જાગરણ થાય અને આત્મકલ્યાણ કરી પરિવારમાં સંસ્કારિતાનું વાતાવરણ કરી પરિવારને શ્રેષ્ઠ બનાવી સમાજની અંદર શ્રેષ્ઠતા સંસ્કારિતાને જાગૃત કરી અને રાષ્ટ્રના નિર્માણ માટે પોતાની આત્મશક્તિના માધ્યમ દ્વારા ગાયત્રી મંત્રની સાધનાના માધ્યમ દ્વારા વિશ્વના કલ્યાણની કામના સાથે ગાયત્રી મંત્રની સાધના કરવામાં આવે તો યુગ ઋષિ કહે છે કે બેટા ગાયત્રી કામધેનુ છે, દરેક ઈચ્છાઓની પૂર્તિ કરવા વાળી છે। તો ગાયત્રી મંત્રની સાધના કરવા માટે આપણે સૌએ પવિત્ર મન જોઈએ, પવિત્ર હૃદય જોઈએ અને પવિત્ર ભાવ જોઈએ। તો ભાઈઓ બહેનો, આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવજો અને આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અને ફોલો કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી આ વિચાર ક્રાંતિ વીકલી ન્યૂઝ ચેનલને પ્રોત્સાહન આપી અને આ ગાયત્રી મંત્ર વ્યાપક સ્તર પર પ્રચાર પ્રસાર કરી અને સૌને ઉજ્જવળ ભવિષ્ય તરફ અને સૌને સદબુદ્ધિ અને સૌને શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાય અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને આપણે જાગૃત કરીએ અને 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય લઈને આવે એવા ભાવ સાથે આપને આપના ભાઈ વિનોદ ભટ્ટના પ્રણામ, નમસ્કાર।